જય હિન્દ, જય ભારત મિત્રો. હું છું કિશન વિઠાપરા. આપની ચેનલ મારો સમય મારું પુસ્તકમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે એક નવા આરઆર આવી ગયા છે વનપાલ ભરતી 2025ના. તો ચલો આપણે જોઈએ. ફોરેસ્ટર વનપાલ એટલે કે ફોરેસ્ટર એટલે કે વનપાલ, બરોબર. 2025 આરઆર. એમાં પ્રથમ શું છે? પ્રથમ લેખિત પરીક્ષા છે. એમાં 100 પ્રશ્નો હશે અને 200 માર્ક્સ હશે. એટલે કે એક પ્રશ્નના 2 ગુણ, બરોબર. એક પ્રશ્નના 2 ગુણ હશે અને 200 માર્કનું ટોટલ પેપર હશે. એમસીક્યુની એક્ઝામ હશે. એમસીક્યુ પર તમારે ટીક કરવાનું છે. પછી ફિઝિકલ આવશે. પ્રથમ લેખિત આવશે. જો એમાં પાસ થશો એટલે ફિઝિકલ. હવે સમજો કે તમે એક્ઝામ પાસ કરી તો કેટલા ઘણા બોલાવાના છે ફિઝિકલ માટે એ જોઈએ આપણે. કે લેખિત પરીક્ષા પાસ થયેલાના 15 ગણા ફિઝિકલ ટેસ્ટ માટે બોલાવાશે, બરોબર. એટલે કે જેટલા પણ હશે એને 15 ગણા, જેટલી જગ્યા છે એને 15 ગણા. તો ધ્યાનથી જોજો મિત્રો. દરેક કેટેગરીમાં 20% વેટિંગ લિસ્ટ હશે. સમજો કે તમે ઓબીસીમાં આવો છો તો ઓબીસીના 20% વેટિંગ લિસ્ટ, જનરલમાં આવો છો તો જનરલના 20%, ઈડબ્લ્યુએસમાં આવો છો તો ઈડબ્લ્યુએસના 20% વેટિંગ લિસ્ટ. એટલે કે બધી કાસ્ટનું જે રીતે ફોર્મ ભરાતા હોય છે એ રીતે 20% બધાને તમને મળશે વેટિંગ લિસ્ટમાં, બરોબર. તો એ ખાસ યાદ રાખજો. હવે આપણે વિષય જોવાના છે. અને બીજી એક વસ્તુ કહી દઉં મિત્રો, કેટલી જગ્યા છે, કેટલી હાઈટ, કેટલી દોડ, એ બધું આપણે એક બીજો વિડીયો બનાવવાનો છે. આ તો ખાલી નાના અમથા આરઆર જે આવ્યા છે અને તમને કયા કયા એક્ઝામ આપવાના છે કે એક્ઝામમાં કયા વિષયો પૂછવાના છે, બસ એના વિશે જ આપણે વિડીયો બનાવ્યો છે, બરોબર. પછી કેટલી જગ્યા લેવાની છે, કેટલી દોડ છે, કેટલી હાઈટ છે, કેટલી છાતી છે, એમાં શું સુધારા થયા છે, એ બધી એના વિશે વિડીયો આપણે બનાવશું ચોક્કસથી. દરેક કેટેગરીમાં 20% વેટિંગ લિસ્ટ, એ તો મેં તમને કીધું. હવે વિષયો. વિષય શું છે કે જીકે જનરલ નોલેજ 25%, મેથ્સ એટલે કે ગણિત 12.5%, આ 100ના 12.5% જે થાય, બરોબર. પછી ગુજરાતી ભાષા 12.5%. આ લોકોએ આ વખતે પહેલેથી નવું કંઈક કર્યું છે આ વખતે, બરોબર. હજુ બીજી પણ વસ્તુ નવી થઈ છે એ હું તમને કહું છું પછી. ગુજરાતી ભાષાના 12.5%. પર્યાવરણ અને ઇકોલોજી બંને વિષય થઈને 50%, એટલે કે અડધું તો પર્યાવરણ અને ઇકોલોજી તમારે તૈયાર કરવું પડશે. સમજો કે બંને બે વિષય આપ્યા છે, પર્યાવરણ અને ઇકોલોજી, તો 25% આ ગણી લેવાના તમારે અને 25% ઇકોલોજી. ટોટલ 50% છે બંનેના થઈ, બરોબર. તો આ હતા ટોટલ વિષય. એટલે શોર્ટમાં મતલબ કે થોડાકમાં તૈયારી કરવાની છે, પણ તમારે ફિઝિકલ માટે ફિટ રહેવું પડશે મિત્રો, બરોબર. કારણ કે ફિઝિકલ થોડું હાર્ડ હોય છે ફોરેસ્ટનું. પોલીસ કરતાં ફિઝિકલ થોડુંક હાર્ડ હોય છે. એટલે જે નવા વિદ્યાર્થી મિત્રો છે જેને કોલેજ પૂરી કરીને હવે અને ભરતી કરવી છે તો એ કરી શકે છે, પણ શું છે કે ફિઝિકલ ટેસ્ટ માટે રેડી રહેવું પડશે. દોડ છે, પુશઅપ છે, ઊંચી કૂદ છે, લાંબી કૂદ છે, એવું બધું કરાવતા હોય છે ફોરેસ્ટમાં, બરોબર. તો એના માટે તમે રેડી હશો તો આટલા વિષયો તમારે સાવ ઓછા વિષયો કહેવાય, બરોબર. પણ તૈયારી મસ્ત હોવી જોઈએ તો આરામથી તમે બની શકો, ભલે ઓછી જગ્યા હોય. હવે શું છે કે કેટલા ધોરણ ઉપર ભરતી ભરવાની છે, બરોબર. તો 12 પાસ ઉપર હતું એ કેન્સલ થયું છે મિત્રો. હવે ગ્રેજ્યુએશન ઉપર ભરતી થઈ ગઈ છે. જ્યાં વનપાલની ભરતી છે એ ગ્રેજ્યુએશન કાલના ન્યૂઝપેપરમાં આવી ગયું છે. ન્યૂઝપેપરમાં આવ્યું એટલે મેં અહીંયા લખ્યું છે ગ્રેજ્યુએશન. જો તમે ગ્રેજ્યુએશન હોવ તો તમે આમાં ફોર્મ ભરી શકશો, બરાબર. અને બીજી વસ્તુ કે એક બીજું પણ સુધારો, બહુ અગત્યનો સુધારો કર્યો છે કે બીએસસી ઇન ફોરેસ્ટ્રીની ડિગ્રી જે વિદ્યાર્થીઓ ધરાવતા હોય એમને 10% માર્ક્સ મળશે. 10% એટલે કે સમજો તમારા 200માંથી સમજો કે 150 આવ્યા છે, બરોબર. તો આના 10% તમને મળશે, એટલે કે 15 માર્ક્સ તમને મળશે. તમે આ ડિગ્રી ધરાવો છો, બીએસસી ઇન ફોરેસ્ટ્રીની ડિગ્રી ધરાવતા હોય તો બીજા 15 માર્ક્સ તમારા ઓટોમેટિક તમને મળશે. એટલે કે 150 આવ્યા હોય અને 15 ઉમેરે તો 165 તમારું મેરિટ બની જાય. આવી રીતે કોઈ પણ વિદ્યાર્થીએ જેને બીએસસીની ઇન ફોરેસ્ટ્રીની ડિગ્રી મેળવેલી છે એ વિદ્યાર્થીને 10% મળશે. સમજ્યા? મેં જે અહીંયા સમજાવ્યું કે 150 માર્ક્સ આવ્યા હોય, બરાબર, તો આના 10% 15, તો 165 ટોટલ તમારું મેરિટ બને.
એટલે કે આ ડિગ્રીના તમારા 15 માર્ક જે મળવાના છે એ ડિગ્રીના મળશે તમને, જેને બીએસસી કર્યું છે એને, બરોબર. તો એવા વિદ્યાર્થીઓ ખાસ ફોર્મ ભરજો, અને જગ્યા ભલે કંઈક 150 સમથિંગની આજુબાજુ હશે, કદાચ જગ્યામાં એના વિશે હું તમને વિડીયો બનાવીશ, પણ જગ્યા સામું ના જોશો, પણ વિષયો જો તમે તૈયારી માટે એકદમ સરસ વિષયો છે. જનરલ નોલેજ તો તમને આવડતું છે, મેથ્સ આવડતું છે, ગુજરાતી ભાષા આ થોડો છે, 1 મહિનો આપો ને ગુજરાતી ભાષા તો તમને કડકડાટ આવડી જાય, બરાબર. પછી પર્યાવરણ અને ઇકોલોજી. પર્યાવરણ તો તમને આમ ઊંધું તો આજ સુધી 1 થી 12 ધોરણમાં આવતું હતું, પણ હવે એમાં જે વિષયો અમુક ઉમેરવાના છે એ ઉમેરી દેવાનું, બરાબર. પછી ઇકોલોજી. ઇકોલોજી પણ સારો વિષય છે જો તમે ભણવામાં ધ્યાન આપો તો. ભલે ઇકોલોજીમાં આપણે સમજો કે 100 માર્કનું પેપર આવશે ટોટલ, તો 50 માર્કનું એ પૂછાય, તો 30-35 ગુણ આવે તોય બહુ થઈ ગયા. અને આમાં 40 આવે તો 70-75 એમ જ થઈ જાય કવર. 50%માં 75 કવર થઈ જાય, ને 50%માં એટલે 150 જેવા આરામથી તમારે આવી જાય. જો મહેનત તૈયારી કરો 150 ની ઉપર જાઓ તો આરામથી આવી જાય. અને જેને બીએસસી ઇન ફોરેસ્ટ કર્યું છે તો એની ડિગ્રી હોય તો એને ઓટોમેટિક 10% તો મળવાના છે, જેટલા માર્ક્સ લાવ્યો છે એને, સમજે. કોઈ 160 લાવે છે તો એને 16 મળશે, બરોબર. કોઈ પણ હોય તો એને તમારા એ રીતનું તમને માર્ક્સ 10% મળશે, તમારા જેટલા માર્ક્સ છે એના 10% તમને મળશે. એટલે ખાસ ધ્યાન રાખજો, તમે તમારી તૈયારી સંપૂર્ણ રાખજો, બરોબર. તો આ વિડીયો અહીંયા જ આપણે પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.